નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગયા લેક્ચરમાં ચેપ્ટર આપણે 15મું પૂરું કરેલું. ત્યાર પછી આપણે નવા ચેપ્ટર સાથે મળીએ. લાસ્ટ ચેપ્ટર જે બોર્ડના સિલેબસમાં નથી પણ આપણે નીટ માટે અનુલક્ષીને આપણે ચેપ્ટરને આપણે પૂરું કરીશું. તો 16મું ચેપ્ટર આપણું છે પર્યાવરણીય સમસ્યાઓ. પર્યાવરણીય સમસ્યાઓ એન્વાયરમેન્ટલ ઇશ્યુની વાત કરવી છે. તો આપણે કેટલીક ઇન્ટ્રોડક્શનની વાત કરીએ કે છેલ્લા 100 વર્ષની અંદર એવું કહે છે કે વસ્તી વધારો વધી રહ્યો છે. હવે સ્વાભાવિક છે કે વસ્તી વધે તો એ વસ્તીની માંગને પહોંચી વળવા માટે જો વસ્તી વધારો થયો હોય તો એને માંગને પહોંચી વળવા માટે સામે આપણે શું કરવું પડે? તો આપણે જાણીએ છીએ કે વસ્તી વધી હોય તો એની માંગને પહોંચી વળવા માટે એની સામે ખોરાક હોય કે રહેઠાણ હોય કે કપડા હોય કે માનવીની જેટલી પણ જરૂરિયાતો હોય એટલે એ જરૂરિયાતો ખોરાક હોય, પાણી હોય કે ઘર, વીજળી, વાહનો, રસ્તાઓ, અન્ય ચીજ વસ્તુઓ દરેકની માંગમાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. હવે એ વસ્તી વધારાને લીધે જે તે માંગ વધી રહી છે જેના લીધે એનું દબાણ એ કુદરતી સંસાધનો છે, હવા, પાણી કે જમીન જે હોય એની ઉપર કુદરતી સંસાધનો ઉપર દબાણ સર્જાય છે. એ દબાણ સર્જાવાને કારણે એની અંદર કેટલાક અનિચ્છનીય ફેરફારો થાય એટલે જેના લીધે શું થઈ રહ્યું છે કે કુદરતી સંસાધનો જે કહી શકાય એ કુદરતી સંસાધનો એમાં ભંગાણ પડ્યું છે, અવનતીકરણ થયું છે, એ કુદરતી સંસાધનો નષ્ટ થઈ રહ્યા છે. તો આપણે વિકાસને ધ્યાનમાં રાખીને વિકાસ ન અટકે તેવી રીતે આપણે જે પ્રદૂષણ થઈ રહ્યું છે એ પ્રદૂષણ વિશે વિચારવું પડે, પ્રદૂષણને દૂર કરવાના પ્રયાસો કરવા જોઈએ. તો અહીંયા વ્યાખ્યા આપેલી છે કે ભાઈ પ્રદૂષણ એટલે શું? કે હવા, પાણી અને જમીનની અંદર કેટલાક જે ભૌતિક, રાસાયણિક કે જૈવિક ફેરફારો થાય, અનિચ્છનીય ફેરફારો થાય. તો આપણે જાણીએ છીએ કે પ્રદૂષણ એટલે શું? તો હવા, પાણી કે જમીન એટલે કે ભૂમિની અંદર ભૌતિક, દાખલા કે જમીન છે એની ઉપર બિલ્ડિંગો બનાવવામાં આવે, ફેક્ટરી બનાવવામાં આવે તો એ જમીનમાં શું થઈ ગયું? ભૌતિક ફેરફારો થઈ ગયા. જમીન હતી ખુલ્લી, જંગલ કપાઈ ગયું અને ત્યાં બિલ્ડિંગ ઊભા થયા તો ભૌતિક ફેરફારો. રાસાયણિક ફેરફાર એટલે આપણે જાણીએ છીએ કે કોઈ ફેક્ટરીઓ દ્વારા કેમિકલ ઉત્પન્ન થતું હોય એટલે પાણીમાં છોડવામાં આવે કે કોઈ જમીનમાં છોડવામાં આવે તો એ રાસાયણિક ફેરફારો થયા. તે જગ્યાએ કે વાતાવરણની અંદર જશે તો એ વાતાવરણમાં શું થયું? હવાની અંદર પ્રદૂષણ થયું. તો હવા, પાણી, ભૂમિ કે જમીનની વાત કરી છે જેની અંદર ભૌતિક, રાસાયણિક કે જૈવિક ફેરફારો કે દાખલા તરીકે આપણે જૈવિક ફેરફારો કરીએ છીએ. વાયરસ, બેક્ટેરિયા, અત્યારે હાલ પરિસ્થિતિ કોરોનાની ચાલે છે જેના લીધે આપણે ઓનલાઈન વિડિયો બનાવી રહ્યા છીએ. તો એ જૈવિક ફેરફારો, કોઈ વાયરસ, બેક્ટેરિયા છોડવામાં આવે અથવા વાતાવરણની અંદર કોઈ વાયરસ હોય, બેક્ટેરિયા હોય તો જેના દ્વારા પણ એ વાતાવરણ પ્રદૂષિત થાય એવું કહી શકાય. તો અહીં એવું કહે છે કે હવા, પાણી કે જમીન ની અંદર ભૌતિક, રાસાયણિક કે કોઈ જૈવિક અનિચ્છનીય ફેરફારો થાય જેને પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે. અને એ પ્રદૂષણ ફેલાવતા જે ઘટકો હોય એ ઘટકોને આપણે શું કહીએ છીએ? પ્રદૂષકો તરીકે ઓળખીએ છીએ કે જેના દ્વારા પ્રદૂષણ ફેલાતું હોય છે. જેના દ્વારા પ્રદૂષણ થાય તો એ પ્રદૂષણ ફેલાય એમને આપણે એ ઘટકોને પ્રદૂષકો તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો એ પ્રદૂષણના નિયંત્રણ માટે જે અધિનિયમ એક્ટ બનાવવામાં આવ્યો ઈસવીસન 1986 માં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ જે એક્ટ 1986 માં એ પસાર કર્યો કે પર્યાવરણને બચાવવા માટે હવા, પાણી અને જમીન જે કહી શકાય ભૂમિને બચાવવા માટે ઈસવીસન 1986 ની અંદર જે પર્યાવરણના સંરક્ષણ માટે એક્ટ અધિનિયમ દાખલ કરવામાં આવ્યો. તો આ ચેપ્ટરની અંદર આપણે હવા દ્વારા થતું પ્રદૂષણ સમજીશું, વાયુ પ્રદૂષણ જેને કહેવાય, ત્યાર પછી જમીન દ્વારા એટલે કે ભૂમિ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ એટલે પાણી દ્વારા થતા પ્રદૂષણો વિશે આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું. તો પહેલું છે હવાનું પ્રદૂષણની આપણે વાત કરીશું. તો આપણે ઇન્ટ્રોડક્શન પૂરી થાય. ઇન્ટ્રોડક્શનમાંથી એ બિલકુલ બીજું કંઈ અગત્ય નથી, માત્ર આટલું જ યાદ રાખવાનું. પ્રદૂષણ એટલે શું? કે હવા, પાણી કે જમીનની અંદર ભૌતિક, જૈવિક, રાસાયણિક ફેરફારો, અનિચ્છનીય ફેરફારો જેને પ્રદૂષણ કહેવાય, પ્રદૂષણ ફેલાવતા ઘટકો જેને પ્રદૂષકો કહેવાય. અને એક અધિનિયમ ઈસવીસન 1986 માં પર્યાવરણ સંરક્ષણ માટે એક નિયમ દાખલ કરવામાં, અધિનિયમ કલમ 12 પાડવામાં આવી.
આટલું જ છે. ત્યાર પછી આપણે પ્રદૂષકોની હાનિકારક અસરો જોઈશું. ક્વેશ્ચન આપણો ચાલુ થાય અહીંથી કે વાયુ પ્રદૂષકોની હાનિકારક અસર, કે શું અસરો થઈ શકે, કે વાયુ પ્રદૂષકોના લીધે કઈ કઈ અસરો જોવા મળે. વાયુ પ્રદૂષકો હોય તો એ વાયુ પ્રદૂષકોના લીધે કઈ કઈ અસરો જોવા મળે છે. તો આપણો પહેલો પ્રશ્ન આવશે. નાના નાના આપણે પ્રશ્નોની શરૂઆત કરેલી છે, તો એ દરેક પ્રશ્નની આપણે નોટ લેવાની, છૂટા પાડી નાના નાના પ્રશ્નો સ્વરૂપે આપણે વાંચવાના, તો એ આપણે સરળતાથી સમજી શકાય અને છૂટા પાડીને યાદ રાખીશું તો ખબર પણ પડે. એમસીક્યુ પૂછાય તો પણ આપણને આઈડિયા આવે. તો વાયુ પ્રદૂષકોની અસર પહેલું આપેલું છે કે વાયુ પ્રદૂષકોની અસર શું. તો નંબર 1 વાયુ પ્રદૂષકોની અસર, કે વાયુ પ્રદૂષકો તમામ સજીવને નુકસાન પહોંચાડે. વાયુ પ્રદૂષકો એ તમામ સજીવોને નુકસાન પહોંચાડે છે. એવું નથી કે ખાલી માત્ર પ્રાણીને નુકસાન કરે. વાયુ પ્રદૂષકો એ તમામ સજીવોને શું કરી શકે છે, એ નુકસાન કરતા હોય છે. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિના પાકની વૃદ્ધિ અટકાવે છે. વનસ્પતિના પાકની વૃદ્ધિ અટકાવે, એની જે ઉત્પાદન ક્ષમતા છે, નીપજ જે મળતી હોય પ્રોડક્શન, નીપજ ઉત્પાદનમાં એ ઘટાડો કરે છે. તો પાકની વૃદ્ધિ અને નીપજમાં એ શું કરે, ઘટાડો કરે છે. વનસ્પતિઓ જે હોય એ અકાળે અપરિપક્વ મૃત્યુ પણ પામતી હોય છે. વાયુ પ્રદૂષકો જે વાતાવરણની અંદર જતા હોય, કેટલાક જે વાયુ પ્રદૂષકો છે જે વાતાવરણની અંદર દાખલ થઈ જતા હોય, તો આવા વાયુ પ્રદૂષકોના લીધે પણ કેટલીક અસરો થતી હોય છે. તો આવા વાયુ પ્રદૂષકોની આપણે વાત કરીએ તો જેના લીધે વનસ્પતિઓ અપરિપક્વ અવસ્થાએ મૃત્યુ પામે છે. અપરિપક્વ અવસ્થાએ મૃત્યુ પામે. વનસ્પતિ અને પ્રાણીના શ્વસન તંત્ર ઉપર પણ અસર થાય, કે કેટલાક જે પ્રદૂષકો હોય SO2 NO2 જેવા પ્રદૂષકો, કાર્બન મોનોક્સાઇડ જેવા પ્રદૂષકો જે હોય એ માનવી કે પ્રાણીઓના શ્વસન તંત્ર ઉપર પણ ચોક્કસ એ ખરાબ અસરો થતી હોય છે. શ્વસન તંત્ર સંબંધિત કેટલીક ખામીઓ જોવા મળે, રોગો થતા હોય છે, જેવા કે એમ્ફીસેમા, અસ્થમા, બ્રોન્કાઇટિસ, ફેફસા સંબંધિત કેટલાક રોગો, આ બધા રોગો થતા હોય છે. પ્રદૂષક એ શાના ઉપર ડિપેન્ડ છે કે ક્યારે કેટલી અસર થાય સજીવોને. તો પ્રદૂષણની અસર એ પ્રદૂષકોની સાંદ્રતા ઉપર ડિપેન્ડ છે, કે પ્રદૂષકોની સાંદ્રતા વધારે હોય, જેનું વિઘટન ના થતું હોય, દાખલા કે DDT જેવા પ્રદૂષકો હોય, તો જેની સાંદ્રતા ઉપર ડિપેન્ડ છે કે પ્રદૂષકોની સાંદ્રતા વધારે હોય તો એની અસર સ્વાભાવિક છે કે તરત થવાની છે સજીવો ઉપર. તો પ્રદૂષકોની સાંદ્રતા, વિસ્તરવાનો સમયગાળો એને કેટલો મળે છે એના ઉપર પણ ડિપેન્ડ છે, કે કોઈ પણ સજીવની અંદર ગયા પછી વધારે સમય માટે એ પ્રદૂષકો એના શરીરમાં રહેશે તો એની અસર પછી થવાની છે. કે સજીવ પર આધાર રાખે છે, સજીવ પર પણ આધાર રાખે છે, કે નાનો કદનો સજીવ હોય, મોટા કદનો સજીવ હોય, તો સજીવ પર પણ ડિપેન્ડ કરે છે. કોઈને એની અસર વધારે થતી હોય, કોઈને એની અસર ઓછી થતી હોય. તો પ્રદૂષકની અસર એ પ્રદૂષકોની સાંદ્રતા ઉપર, વિસ્તરવાનો સમયગાળો અને જે તે સજીવ પર આધાર રાખે છે. તો આ થઈ પ્રદૂષકોની અસરો. ત્યાર પછી પદ્ધતિ આપેલી છે, આપણે એ પદ્ધતિ જોઈએ. એક પદ્ધતિ આપેલી છે, તો એ પદ્ધતિઓની અંદર આપણે જોઈએ તો કેટલીક પદ્ધતિઓ છે. કઈ પદ્ધતિઓ? તો કણ સ્વરૂપી હવાના પ્રદૂષકોના સ્ત્રોત જણાવી તેને દૂર કરવાની રીતો. જે કણ સ્વરૂપે હવાની અંદર જે ફેક્ટરીઓ દ્વારા, જે ચીમનીઓ દ્વારા, જે બોઇલરો જે છે, જેના દ્વારા થર્મલ પાવર સ્ટેશનો જે હોય, તો એવા થર્મલ પાવર સ્ટેશનો, પ્લાન્ટ, ફેક્ટરીઓ, ચીમનીઓ દ્વારા, ફેક્ટરીઓ, ઉદ્યોગો દ્વારા જે ધુમાડાઓ કણ સ્વરૂપે વાતાવરણની અંદર જતા હોય, તો એ કણ સ્વરૂપે જે પ્રદૂષકો કહેવાય. તો એ પ્રદૂષકોને દૂર કરવાની કોઈ પદ્ધતિ હોય તો કણ સ્વરૂપે હવાના પ્રદૂષકોના સ્ત્રોત કયા સ્ત્રોત છે જેમાંથી આવા કણ સ્વરૂપે પ્રદૂષકો જે ઉત્પન્ન થાય છે અને એને દૂર કરવાની, એને જણાવી તેને દૂર કરવાની રીતો જણાવો. તો આપણે સ્ત્રોતમાં તો આપણે જાણીએ છીએ કે થર્મલ પાવર સ્ટેશનો જે હોય જેમાંથી આવા કણમય પ્રદૂષક ઉત્પન્ન થાય, ધાતુ ગાળવાના કારખાનાઓ, અન્ય ફેક્ટરીઓ, ઉદ્યોગો, તો ઘણા બધા ફેક્ટરી, ઉદ્યોગો જે હોય જેની અંદરથી આવા પ્રદૂષકો છે
નીકળતા હોય છે. તો આવા જે પ્રદૂષકો હોય નાઇટ્રોજન ઓક્સિજન વગેરે જેવા બિનહાનિકારક વાયુ સાથે ભળીને એ વાયુરૂપ હવા પ્રદૂષકો મુક્ત કરે છે. નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે જોડાય નહીં. તો આવા જે પ્રદૂષકો હોય કેટલાક જે કણમય પ્રદૂષકો છે વાતાવરણની અંદરથી નીકળશે અને એ કોની સાથે કે નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે ભળીને. કે કણમય સ્વરૂપે જે થર્મલ પાવર સ્ટેશન હોય ધાતુ ગણાના કારખાના અન્ય ફેક્ટરીઓ ઉદ્યોગો હોય તે ચીમનીઓ લગાવી હોય એની અંદરથી જે કણમય ધુમાડાઓ નીકળતા હોય છે તે ધુમાડાની અંદર જે પ્રદૂષકો હોય એ નાઇટ્રોજન કે ઓક્સિજન સાથે જોડાઈને એ કેટલાક પ્રદૂષિત યુક્ત પ્રદૂષકોનું નિર્માણ કરે છે. કણ સ્વરૂપે પ્રદૂષકો કયા પ્રદૂષકો બનાવે છે કે NO2 કે SO2 જેવા પ્રદૂષકો બનાવે છે અને આ ઉત્પન્ન થાય કે અન્ય ઉદ્યોગો દ્વારા એવું કહે છે કે SO2 અને NO2 જેવા પ્રદૂષકો જે બનાવે કે નાઇટ્રોજન અને અન્ય ઉદ્યોગો સાથે જોડાઈને દાખલા તરીકે નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાઈને એ SO2 અને NO2 જેવા પ્રદૂષકોનું નિર્માણ કરે છે. તો આ SO2 NO2 જેવા પ્રદૂષકો જે વાતાવરણની અંદર જાય અને નુકસાન પ્રેરે છે તો એમને દૂર કરવા જરૂરી છે. તો આવા થર્મલ પાવર સ્ટેશન પ્લાન્ટ્સ ધાતુ ગાળવાના કારખાના ફેક્ટરીઓ ચીમનીઓ જ્યાં લગાવેલી હોય એની અંદરથી કણમય પ્રદૂષકો જે વાતાવરણની જાય છે સીધી અસર કરે છે. તો એમને શુદ્ધ કરવાની થોડી ટેકનિક અથવા મેથડો છે. તો કેટલીક બે રીત અહીંયા આપેલી છે, બે ટેકનોલોજીઓ બતાવી છે કે ભાઈ એ મેથડ દ્વારા આપણે એને દૂર કરવા હોય આવા પ્રદૂષકોને તો એ પ્રદૂષકોને આપણે દૂર કરી શકીએ છીએ. તો કયા પ્રદૂષકો છે? તો એક પદ્ધતિ છે એ પ્રદૂષકોને દૂર કરવાની સ્થિર વિદ્યુત અવક્ષેપક, જે ઘણીવાર MCQ ની અંદર નીટની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે સૌથી વધારે વ્યાપક પ્રમાણમાં કણમય દ્રવ્યોને દૂર કરવા માટેની પદ્ધતિ કઈ? તો દૂર કરવા માટેની પદ્ધતિ કઈ? તો એ 99% જે કણમય પ્રદૂષકો હોય એમને દૂર કરવા માટેની આ એક બેસ્ટ સૌથી સારી પદ્ધતિ છે સ્થિર વિદ્યુત અવક્ષેપક ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ, જેને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ તરીકે એને ઓળખવામાં આવે છે. તો બે રીતો છે, કણમય પ્રદૂષકો કણમય દ્રવ્યોને ફેક્ટરી ચીમનીઓની અંદરથી જે સીધા વાતાવરણની અંદર છોડવામાં આવે તો એને મુક્ત કરતા પહેલા બે પદ્ધતિઓથી એ અશુદ્ધિઓ થોડી દૂર કરી શકાય છે. તો એમાં પહેલી પદ્ધતિ છે સ્થિર વિદ્યુત અવક્ષેપક ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ અને બીજી છે સ્ક્રબર્સ પદ્ધતિ એટલે કે માર્જક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. તો આપણે પહેલી પદ્ધતિ જોઈએ જે સૌથી વધારે વ્યાપક રીતે ઉપયોગી છે, સૌથી વધુ વ્યાપક રીતે એનો ઉપયોગ થાય છે કે જ્યાં થર્મલ પાવર સ્ટેશન હોય પ્લાન્ટ્સ હોય કે આવા થર્મલ પાવર સ્ટેશન હોય એની અંદર લગાવેલા હોય તે 99% કણમય દ્રવ્યોને દૂર કરી શકાય છે આ પદ્ધતિ દ્વારા. જે ચીમની હોય એની અંદરથી એ 99% કણમય દ્રવ્યો જે હોય એને દૂર કરી શકાય. 1% રહી જાય અશુદ્ધિઓ, બાકી 99% એ અશુદ્ધિઓને આપણે શું કરી શકીએ છીએ એ દૂર કરી શકાય. તો આ પદ્ધતિની અંદર જે ઇલેક્ટ્રોડ ફિટ કરેલા હોય જેના લીધે વીજભાર જે ઉત્પન્ન થાય અને એ વીજભારના લીધે રજકણો હોય એની તરફ આકર્ષાય અને રજકણો ચોંટી જાય અને એક જગ્યાએ નીચે એકત્રિત થાય અને હવા શુદ્ધ થતી હોય છે. તો આ અશુદ્ધ હવા એટલે કે ધુમાડો છે. તો તેમાં હજારો વોલ્ટેજ ઇલેક્ટ્રોડ તાર તેનાથી સર્જાતા વિદ્યુત ક્ષેત્રથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે કે ઋણ વીજભાર ઉત્પન્ન કરવા માટે હજારો ત્યાં તાર છે. આર્ટિફિશિયલ રીતે વિદ્યુત ક્ષેત્રથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. ઇલેક્ટ્રોન એ ધૂળના રજકણોને સાથે ચોંટી વાસ્તવિક રીતે ઋણ વીજભાર પેદા કરે છે, ઋણ વીજભાર મેળવે છે. તો જે રજકણો જે હોય એ રજકણો ઋણ વીજભાર મેળવે છે કે ઋણ વીજભાર મેળવે છે. હવે સામેની બાજુ આ તકતીઓ સંચયક તકતીઓ પ્લેટ્સ લગાવેલી છે કે તળિયાના ભાગે એટલે નીચેના ભાગે સંચાયક તકતીઓ જે વીજભારિત ધૂળના રજકણોને જે ઋણ વીજભારિત વાળા જે ધૂળના રજકણો હતા એ રજકણોને શું કરે છે તકતીઓ આકર્ષે છે. એટલે આ ઋણ વીજભારિત જે હોય આ તકતીઓ જે હોય એ તકતીઓ એને આકર્ષે છે એટલે આ બધા જે રજકણો હોય એને ચોંટી જાય છે અને એક બાજુ જમા થાય છે. આ સંચાયક તકતીઓ વચ્ચે ધૂળના રજકણોને નીચે પાડી દેવામાં આવે છે. ધૂળના રજકણો નીચે પડી જાય છે
પાડી દેવા માટે હવાનો એકદમ ઓછો વેગ પૂરતો છે, હવાનો વેગ ત્યાં ઓછો હોય. ટૂંકમાં આ પદ્ધતિ દ્વારા 99% કણમય દ્રવ્યો દાખલ કરવામાં શુદ્ધ કરી શકાય છે. આ પદ્ધતિનો વધારે ઉપયોગ થાય છે ચીમનીની અંદરથી જે થર્મલ પાવર પ્લાન્ટ્સ હોય એમાંથી જે નીકળતો ધુમાડો આની અંદર પસાર થાય તો ત્યાં કુદરતી રીતે કે કૃત્રિમ રીતે વીજભાર ઉત્પન્ન કરીને ઇલેક્ટ્રોન પેદા કરીને રજકણોને વાસ્તવિક રીતે ઋણ વીજભારિત પેદા બનાવવામાં આવે છે. એ રજકણો નીચે સંચાયક પ્લેટ્સ તકતીઓ લગાવેલી હોય એ ધન વીજભાર ધરાવે તો એ ઋણ વીજભાર એની તરફ આકર્ષાય, તકતીઓ તરફ રજકણો આકર્ષાય છે અને એ બે તકતીઓની વચ્ચે ચોંટી જાય અને નીચે એ હવા દાખલ થતી હોય તો ત્યાંથી એ રજકણો ચોંટી એક જગ્યાએ ભેગા થાય છે અને આ બાજુ જે આવે એ શુદ્ધ હવા આવે. શુદ્ધ હવાને પછી અહીંથી વાતાવરણમાં શું કરવામાં આવે, મુક્ત કરવામાં આવતી હોય છે. તો આ એક પદ્ધતિ છે જે 99% કણમય દ્રવ્ય દૂર કરે. ત્યાર પછી બીજી પદ્ધતિ છે માર્જક પદ્ધતિ અથવા તો જેને સ્ક્રબર્સ પદ્ધતિ કહેવાય. તો આ પદ્ધતિ દ્વારા એને પણ જે ઉદ્યોગો ફેક્ટરીઓ હોય, જે ધુમાડો હોય, કણમય દ્રવ્યોવાળા જે પ્રદૂષકો હોય એને આપણે અશુદ્ધ હવાને આપણે આ પદ્ધતિમાં કે સલ્ફર ડાયોક્સાઇડ SO2 ને દૂર કરવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે. આ પદ્ધતિની અંદર જે અશુદ્ધ હવા હોય જેના પાણી કે ચૂનાનો જે ફુવારા હોય એની અંદરથી દાખલ કરવામાં આવે કણમય પ્રદૂષકોને, એટલે એનું શુદ્ધિકરણ થતું હોય છે અને શુદ્ધ હવા દાખલ કરવામાં આવે. તો MCQ માં ઘણીવાર પૂછાય ગયેલું સલ્ફર ડાયોક્સાઇડને દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય? તો સલ્ફર ડાયોક્સાઇડને દૂર કરવા માટેની એક જ બેસ્ટ પદ્ધતિ તો એ યાદ રાખવાની સ્ક્રબર્સ પદ્ધતિ, માર્જક પદ્ધતિ દ્વારા SO2 ને દૂર કરી શકાય છે. એની અંદર કોનો ઉપયોગ થાય? તો એની અંદર અશુદ્ધ હવાને પાણી કે ચૂનાના ફુવારામાંથી પસાર કરવામાં આવે છે. તો અશુદ્ધ હવા દાખલ કરવામાં આવે આ રીતે. આ અશુદ્ધ હવા દાખલ કરવામાં આવે છે. અહીંયા મૂકેલો હશે ક્યાં પાણી અથવા ચૂનાનો ફુવારો મારવામાં આવે અને એની અંદરથી આ દાખલ થાય અને શુદ્ધ હવા કહી શકાય. શુદ્ધ હવા પછી એને વાતાવરણની અંદર છોડવામાં આવે છે. તો આ રીતે એક જ MCQ પૂછાય કે માર્જક અથવા તો સ્ક્રબર્સ પદ્ધતિમાં કોનો ઉપયોગ થાય? તો પાણી અને ચૂનાનો ફુવારાનો ઉપયોગ થાય. શું દૂર કરી શકાય? તો SO2 સલ્ફર ડાયોક્સાઇડ જેવી અશુદ્ધિઓને દૂર કરવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે. ધેટ્સ ઓલ. પૂરો થઈ ગયો. તો કણમય પ્રદૂષકો કયા, એના સ્ત્રોત કયા, થર્મલ પાવર સ્ટેશનો, કેટલાક કારખાનાઓ, ભઠ્ઠીઓ જે કહી શકાય, ધાતુ ગાળવાના કારખાનાઓ, અન્ય ઉદ્યોગો વગેરે, અને દૂર કરવા માટેની બે પદ્ધતિઓ સ્થિર વિદ્યુત અવક્ષેપક એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ જે 99% સુધી દૂર કરે, અને બીજી પદ્ધતિ સ્ક્રબર્સ એટલે કે માર્જક પદ્ધતિ આવેલી છે. તો આ રીતે આપણે બે થિયરી જોઈ નાના નાના પ્રશ્નો સ્વરૂપે. ત્રીજી થિયરી આપણે જોઈશું કઈ નાની થિયરી CPCB નું પૂર્ણ નામ, તેનું તારણ મુજબ કણ સ્વરૂપી દ્રવ્યોની માનવ સ્વાસ્થ્ય ઉપર શું અસર થાય? કણ સ્વરૂપી જે પ્રદૂષકો હોય, દ્રવ્યો, પ્રદૂષકોની વાત, પ્રદૂષકો એની માનવ સ્વાસ્થ્ય પર શું અસર થાય? CPCB નું પૂર્ણ નામ. તો CPCB નું પૂર્ણ નામ આપણે જાણીએ છીએ તેમ MCQ માટે પૂછાય. CPCB એટલે કેન્દ્રીય, C એટલે કેન્દ્રીય, P એટલે પોલ્યુશન નો પ્રદૂષણ નિયંત્રણ એટલે કંટ્રોલ નો C અને બોર્ડ નો B એટલે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરીકે એને ઓળખવામાં આવે. CPCB પ્રમાણે એ કયા દ્રવ્યો એ માનવ સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે? મોસ્ટ IMP વાક્ય ઘણીવાર નીટમાં પૂછાઈ ગયેલું કે 2.25 માઇક્રોમીટર કે તેનાથી ઊંચા કદના છે કણ સ્વરૂપી દ્રવ્યો પદાર્થો છે માનવ સ્વાસ્થ્ય ઉપર એની અસર કરે છે. તો આ MCQ ની અંદર વારંવાર પૂછાઈ ગયું. 2.5 માઇક્રોમીટર અથવા એનાથી નાના કદના એટલે 2.5 માઇક્રોમીટર કદ ધરાવતા કણમય દ્રવ્યો અથવા એના કરતા ઓછું કદ ધરાવતા જે પ્રદૂષકો છે એની માનવ સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડતી હોય છે. એની નીચે આપણે અંડરલાઈન કરીશું. ખૂબ જ અગત્યનો MCQ ની અંદર પૂછાય કે 2.5 માઇક્રોમીટર કે એનાથી નાનું જે કદ ધરાવતા
જે કણ સ્વરૂપી પદાર્થોને નુકસાન કરે છે. તદુપરાંત શ્વાસ સંબંધી રોગો કરી શકે છે. શ્વાસ સંબંધી રોગો પણ થઈ શકે છે. શ્વાસ સંબંધી રોગો પણ થઈ શકે. શ્વાસ સંબંધી રોગો એટલે આપણે જાણીએ છીએ કે એમ્ફીસેમા, અસ્થમા, બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા, ફેફસા પ્રેરિત અથવા વ્યવસાય પ્રેરિત ફેફસાના રોગો, તો શ્વસન માર્ગમાં ઉત્તેજના રહે, બળતરા રહે, ફેફસામાં નુકસાન, અકાળે એ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. તો આવા ફેફસા સંબંધિત રોગો પણ આવા વાયુ કણમય જે પ્રદૂષકો છે એ શ્વસન માર્ગમાં દાખલ થાય ત્યારે આવા રોગો પણ થઈ શકે છે. ત્યાર પછીનો આપણો એક પ્રશ્ન છે કે વાહનોના ધુમાડાથી થતા પ્રદૂષણનું નિયંત્રણ તરીકે ઉદ્દીપક પરિવર્તકની અગત્યતા સમજાવો. વાહનોના ધુમાડાથી જે થતું પ્રદૂષણ છે, તો એ વાહનના ધુમાડાથી થતા પ્રદૂષણના નિયંત્રણ માટે આપણે જે ઉદ્દીપક પરિવર્તકો છે એની અગત્યતા જોવાની છે. આપણે પ્રોપર વાહનો ધુમાડાની વાત નથી કરી કે ભાઈ આપણે પુષ્કળ વાહનો છે, વસ્તી વધારો થયો છે, અવર જવર વધી ગઈ છે, તો વાહનોનો પણ વ્યાપ વધ્યો છે, જેના લીધે વાતાવરણની અંદર કેટલાક પ્રદૂષકો SO2, NO2 જેવા પ્રદૂષકો વાહનો દ્વારા ઉત્પન્ન થતા હોય છે. એને દૂર કરવા માટેના ઘણા બધા ઉપાયો છે. તો અહીંયા આપણે જોઈએ છે ઉદ્દીપક પરિવર્તકની સંદર્ભમાં વાત કરી છે કે ઉદ્દીપક પરિવર્તક તરીકે આપણે એક તો સીસા મુક્ત પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરવો. એ લીડ જે હોય, સીસુ પારો જે હોય, તો સીસાયુક્ત એટલે કે સીસા મુક્તની વાત કરી છે, સીસા રહિત. તો સીસા રહિત પેટ્રોલ અથવા ડીઝલનો વાહનની અંદર ઉપયોગ કરવો જોઈએ. કારણ કે એ સીસુ જો વાપરવામાં આવે પેટ્રોલ ડીઝલ, તો અંદર લગાવેલા જે આપણા ઉદ્દીપક હોય, ઉદ્દીપક પરિવર્તક હોય છે, એ કેવા થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જાય છે. એમસીક્યુમાં પૂછાય. આ સેન્ટેન્સ એમસીક્યુમાં પૂછી શકાય કે વાહનોની અંદર સીસા રહિત, સીસા ફ્રી પેટ્રોલ વાપરવામાં આવે છે. શા માટે? વાહનોની અંદર સીસા મુક્ત પેટ્રોલ વાપરવામાં આવે છે. શા માટે? તો કારણ કે કેમ વાપરવામાં આવે? કારણ કે સીસા દ્વારા શું થતું હોય છે? એ ઉદ્દીપકો જે હોય એ નિષ્ક્રિય થઈ જાય છે. તો સીસાનો ઉપયોગ કરવાથી સીસો એ ઉદ્દીપકને નિષ્ક્રિય કરે છે, એટલે સીસા મુક્ત પેટ્રોલનો ઉપયોગ કરવો જરૂરી છે. હવે ઉદ્દીપક પરિવર્તક જે લગાવેલા હોય વાહનોની અંદર, ઉદ્દીપક પરિવર્તકો જે લગાવેલા હોય વાહનોની અંદર, એ ઉદ્દીપક પરિવર્તકો તરીકે વાહનોની અંદર જે ઉદ્દીપક પરિવર્તક હોય એ પરિવર્તકો તરીકે શાના હોય છે? ઉદ્દીપક પરિવર્તક એમસીક્યુ પૂછાય. પ્લેટિનમ, પેલેડિયમ કે રોડિયમ જેવી કિંમતી જે ધાતુઓ છે એ ધાતુઓના આવા ઉદ્દીપક પરિવર્તકો લગાવેલા હોય છે, વાહનોમાં લગાવેલા જોવા મળે છે. તો ઉદ્દીપક પરિવર્તક તરીકે પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમના વાહનોમાં આવા કિંમતી ઉદ્દીપકો લગાવેલા હોય છે. તો આપણે એમસીક્યુ માટે પૂછી શકાય 3 કે ઉદ્દીપક પરિવર્તકો શાના હોય? પ્લેટિનમ, મોંઘું છે આ. પ્લેટિનમ, પેલેડિયમ કે રોડિયમ જેવા કિંમતી જે ધાતુઓ છે એના ઉદ્દીપક પરિવર્તક અહીં લગાવેલા હોય છે, જેના દ્વારા જે ઉત્સર્જિત દ્રવ્યો થયા, નકામા પ્રદૂષકો ઉત્પન્ન થયા, એ ઉદ્દીપક પરિવર્તકમાંથી પસાર થશે. ઉદ્દીપક જે પરિવર્તક લગાવેલા એની અંદર પસાર થશે અને એનું દહન પામ્યા વગર આવા હાઇડ્રોકાર્બનનું CO2 અને H2O માં રૂપાંતર થઈ જાય છે. તો અહીંયા એવું કહે છે કે આપણે જો આવા પ્લેટિનમ, પેલેડિયમ કે રોડિયમ જે કિંમતી ધાતુના ઉદ્દીપક લગાવવામાં આવે છે, એટલે અશુદ્ધિ એટલે કે ઉત્સર્જિત જે દ્રવ્યો ઘટકો હોય ઉદ્દીપક પરિવર્તકોમાંથી પસાર થાય, જેનું દહન થયા વગર આવા હાઇડ્રોકાર્બનનું CO2 અને H2 માં રૂપાંતર થઈ જાય છે. આ ઉપરાંત કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડનું પણ CO એટલે કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રિક N2O નું, નાઇટ્રિક ઓક્સાઇડનું CO2 અને N2
વાયુમાં પણ એ રૂપાંતર પામે છે, એટલે પ્રદૂષણ થતો નથી એવું કહી શકાય. તો આ પણ એમસીક્યુ ની અંદર પૂછી શકાય, જેની આપણે નોંધ લઈશું. કયું એમસીક્યુ પૂછી શકાય? તો એમસીક્યુ પૂછી શકાય કે ઉદ્દીપક પરિવર્તકોમાં કોનો ઉપયોગ થાય? પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ જેવી કિંમતી ધાતુઓનો ઉપયોગ થાય છે. એનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય? તો જ્યારે ઉત્સર્જિત દ્રવ્યો જે હોય એ ઉત્સર્જિત દ્રવ્યો એ સાની અંદર એનું દહન સંપૂર્ણ થતું નથી અને એ ઉદ્દીપક પરિવર્તકમાં જ્યારે પસાર થાય ત્યારે હાઇડ્રોકાર્બન CO2 ને H2O માં રૂપાંતર થઈ જાય છે. તો H2O માં આ રીતે શું થતું હોય? રૂપાંતર થઈ જાય છે. તો આ રીતે જો CO2 H2O માં રૂપાંતર થાય, જ્યારે કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ નો CO2 અને N2 માં રૂપાંતર વાયુમાં રૂપાંતર પામે છે. તો આ સુધી આપણે પ્રશ્નો જોયા. ત્યાર પછી આપણે એક નાનકડો બીજો પ્રશ્ન છે, ધ્વનિ પ્રદૂષણ છે. તો ધ્વનિ પ્રદૂષણ માં બે પ્રશ્નો આવે કે ભાઈ ધ્વનિ પ્રદૂષણ એટલે ઘોંઘાટ પ્રદૂષણની અસરો અને ઘોંઘાટ પ્રદૂષણનું નિયંત્રણ. તો અસરો શું? સ્વાસ્થ્ય પર એની અસરો શું અને એનું નિયંત્રણ કઈ રીતે, ઘોંઘાટ પ્રદૂષણનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય? તો એ બે પ્રશ્નો જોઈશું. ત્યાર પછીનો જે વાહનો દ્વારા થતું પાછું ફરીથી પ્રદૂષણ એક્ટ એ બધું નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું, ભેગું આપ્યું છે. પણ અત્યારે હાલ વાત કરીએ આપણે ધ્વનિ પ્રદૂષણની. તો ધ્વનિ પ્રદૂષણ એટલે કે ઘોંઘાટની સ્વાસ્થ્ય પર શું અસર છે? તો એવું કહે કે ભારતમાં ધી એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981 માં અમલમાં આવ્યો. ભારતમાં The Air Prevention and Control of Pollution Act ઈસવીસન 1981 માં અમલમાં આવ્યો. શાના માટે? હવાના પ્રદૂષણ સાથે. પરંતુ 1987 ની અંદર તેમાં સુધારો કર્યો. હવાના પ્રદૂષક તરીકે એક અંદર એડ કર્યો, પણ એ ઘોંઘાટને એડ કરવામાં આવ્યો. ઘોંઘાટ પ્રદૂષણનો પણ સમાવેશ કરવામાં આવ્યો. તો શરૂઆતમાં ભારતમાં The Air Prevention and Control of Pollution Act 1981 માં વાયુના પ્રદૂષણ સાથે એ 1987 માં સુધારો કરીને હવાના પ્રદૂષણ સાથે ઘોંઘાટ પ્રદૂષણને એડ કરવામાં આવ્યો, સમાવેશ કરવામાં આવ્યો. હવે ઘોંઘાટ પ્રદૂષણની અસર કે જે આપણને અવાજ અનિચ્છનીય લાગે એના બધાને આપણે ઘોંઘાટ કહીએ છીએ. તો અનિચ્છનીય ઊંચી તીવ્રતાનો અવાજ, અનિચ્છનીય ઊંચી તીવ્રતાનો અવાજ જેને આપણે ઘોંઘાટ તરીકે ઓળખીએ છીએ, કે અનિચ્છનીય ઊંચી તીવ્રતાનો અવાજ જેને આપણે ઘોંઘાટ તરીકે ઓળખીએ છીએ. ઊંચા અવાજો જે હોય, જેટ વિમાન હોય, રોકેટ ઉડાન હોય જેવી પરિસ્થિતિઓની અંદર ધ્વનિની માત્રા એ 150 ડેસિબલ માત્રા, એટલે અવાજનો ઘોંઘાટનો એક એકમ ડેસિબલ કે એ ડેસિબલ 150 થી વધારે એની માત્રા હોય તો એને આપણે ઘોંઘાટ તરીકે એને ઓળખીએ છીએ. તો એના દ્વારા ઊંચી ડેસિબલની માત્રા હોય તો આવી ઊંચી 150 થી વધારે ડેસિબલ માત્રાનો જે અવાજ હોય જેને આપણે ઘોંઘાટ તરીકે ઓળખીએ છીએ. તો એ દાખલા તરીકે મનોવૈજ્ઞાનિક અને શારીરિક વિકારો સર્જે છે. માનસિક રીતે ફિઝિયોલોજિકલ વિકારો એટલે માનસિક રીતે એ કે શારીરિક રીતે ફિઝિકલ રીતે એ વિકૃતિઓ પ્રેરે છે, માનસિક સ્થિતિ બગડે છે ઘોંઘાટ પ્રદૂષણના લીધે. લાંબા ગાળે એની વધારે ઊંચી તીવ્રતા વાળો અવાજ હોય એવી જગ્યાએ તમે કામ કરતા હોય તો લાંબા ગાળે કર્ણ પટલ ઉપર પણ, એની કાન ઉપર પણ અસર થાય. એની વ્યક્તિની શ્રવણ ક્ષમતા, સાંભળવાની ક્ષમતા પણ નબળી થઈ જાય. કેટલીક વાર નિરાશા, ડિપ્રેશન જે કહી શકાય, હતાશા, અનિદ્રા, વધારે ઘોંઘાટમાં રહેવાનું થાય તો હૃદયના ધબકારા વધી જવા, સ્પંદનો જે હોય વધી જાય, તણાવ, સ્ટ્રેસ પરિસ્થિતિ સર્જાય, શ્વાસોશ્વાસની રીતોમાં બદલાવ આવે, શ્વાસોશ્વાસ લેવાની જે સ્થિતિ છે એની અંદર ચેન્જીસ જોવા મળે. તો અહીંયા એવું કહે છે કે ઘોંઘાટ પ્રદૂષણ એ ઈસવીસન 1981 માં એર પોલ્યુશન જે હતું એની સાથે હવાના પ્રદૂષક સાથે 1987 માં સુધારો કરીને એને ઘોંઘાટ પ્રદૂષણનો સમાવેશ કર્યો,
જેના લીધે જેટ વિમાનો, રોકેટો વગેરે જેવી 150 ડેસિબલથી વધારે માત્રાવાળા અવાજો ને ઘોંઘાટ કહી શકાય, જેના લીધે મનોવૈજ્ઞાનિક શારીરિક વિકારો સર્જાય, કર્ણપટલની કાનની ક્ષમતાઓ નબળી પડી જાય, નિરાશા, અનિદ્રા, હૃદયના ધબકારા, તણાવ, શ્વાસોશ્વાસમાં બદલાવ જેવી સ્વાસ્થ્ય ઉપર માઠી અસરો જોવા મળતી હોય છે. ત્યાર પછીનો આપણે એક નાનકડો પ્રશ્ન અંદર લેવો હોય તો એક નાનકડો પ્રશ્ન જોઈ લઈએ કે ઘોંઘાટ પ્રદૂષણનું આપણે હવે નિયંત્રણ કઈ રીતે કરીશું. ઘોંઘાટ પ્રદૂષણનું નિયંત્રણ. તો ઘોંઘાટ પ્રદૂષણનું નિયંત્રણ માટે આપણે શું કરી શકાય? તો આપણે જાણીએ છીએ કે એવા મશીનો, એવા એન્જિનો બનાવવામાં આવે કે જેનો અવાજ ખૂબ ઓછો થતો હોય. તો એવા એન્જિનો બનાવવામાં આવે સારી કન્ડિશન વાળા, જેના લીધે અવાજ ખૂબ ઓછો થતો હોય. તો આપણે જોઈએ કે ઘોંઘાટ પ્રદૂષણના નિયંત્રણ માટે શું પગલાં લઈ શકાય. ઘોંઘાટ પ્રદૂષણના નિયંત્રણ માટે કયા પગલાં લઈ શકાય? તો ઘોંઘાટ પ્રદૂષણના નિયંત્રણ માટે કયા પગલાં, કયા ઉપાયો લઈ શકાય? તો આપણે જાણીએ છીએ કે ઘોંઘાટ પ્રદૂષણ માટે એક કે અવાજ ઉત્પન્ન ન કરતા હોય તેવા મશીનોનો ઉપયોગ કરવો. નંબર 1 કે ભાઈ અવાજ ન ઉત્પન્ન કરે તેવા મશીનો આપણે વિકસાવવા. કે એવા મશીનો બનાવવામાં આવે કે જેનો અવાજ એકદમ ઓછો થાય, અથવા તો ઉદ્યોગોમાં ધ્વનિ શોષક સામગ્રીનો ઉપયોગ. ઉદ્યોગો જે હોય એ ઉદ્યોગમાં ધ્વનિ શોષક સામગ્રીનો ઉપયોગ. તો આપણે જાણીએ છીએ કે ઘણા બધા ફેક્ટરીઓ, ઉદ્યોગો તેની અંદર ધ્વનિ શોષક સામગ્રી લગાવવામાં આવે, સાઉન્ડ પ્રૂફ, જેના લીધે અવાજ બહાર ન જાય, તો બીજાને ડિસ્ટર્બન્સ ના થાય. તો ધ્વનિ શોષકનો ઉપયોગ કરવામાં આવે. પછી આપણે કાનમાં રૂના પૂંડા ભરાવવા જોઈએ કે ઘણી જગ્યાએ એવું લાગે તો આપણે કાનમાં રૂના પૂંડા ભરાવવા, કે કોઈ જગ્યાએ કામ કરતા હોય તો એનાથી પણ આપણે કાનને જે નુકસાન થતું હોય એનાથી બચી શકાય. પછી વસવાટ એકમોથી ફેક્ટરીઓ દૂર સ્થાપવી જોઈએ. જે રહેણાંક એરિયા હોય, રેસિડેન્ટલ એરિયા જે હોય, વસવાટથી ફેક્ટરીઓ જે હોય એ ફેક્ટરીને દૂર બનાવવી જોઈએ. તો પણ એનાથી, એટલે જે રેસિડેન્ટ એરિયા હોય એનાથી જે ફેક્ટરીઓને એવા જે વધારે અવાજ આવતો હોય એવા પ્લેસ એ દૂર રાખવા જોઈએ. જાહેર સામાન્ય સંજોગોમાં હોર્ન વગાડવા પર પ્રતિબંધ. જાહેર જે જગ્યાઓ હોય એ હોર્ન ન વગાડવા પર પ્રતિબંધ હોય છે. પ્રતિબંધ હોય. હોર્ન વગાડવા પર શું હોય? પ્રતિબંધ. જાહેર જે જગ્યાઓ હોય, દાખલા તરીકે સ્કૂલ હોય, દવાખાના હોય, એ સ્કૂલ, દવાખાનાઓ આવી જગ્યાએ પ્રતિબંધ હોય. અમુક સમય પછી રાત્રે લાઉડ સ્પીકરો વધારે ન વગાડી શકાય. તો આવા જાહેરમાં અમુક સમય બાદ લાઉડ સ્પીકર ઉપર પરમિશન નહીં, લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ હોય. તો આવા ઘણા ઉપાયો છે કે ઘોંઘાટના પ્રદૂષણને નિયંત્રણ રાખવા માટે એવા મશીનો વિકસાવવામાં આવે. ઉદ્યોગોમાં ધ્વનિ શોષક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે. જ્યાં વધારે વાત થતો હોય તો રૂના પૂંડા ભરાવી શકાય. વસવાટની ફેક્ટરીઓ દૂર સ્થાપવી જોઈએ. આવા જે એરપોર્ટ ને બધી જગ્યાઓ હોય એ રેસિડેન્ટ એરિયાથી દૂર હોય. જાહેર જગ્યાઓ અમુક હોય ત્યાં હોર્ન વગાડવા પર પ્રતિબંધ હોય સામાન્ય સંજોગોમાં, કે સામાન્ય સંજોગોમાં ત્યાં હોર્ન વગાડી ના શકાય. દવાખાના, સ્કૂલ વગેરે જગ્યાએ હોર્ન ન વગાડવો. અમુક જગ્યાએ અમુક સમય બાદ જાહેર જગ્યાઓ પર લાઉડ સ્પીકરો રાત્રે અમુક સમય મર્યાદા બાદ લાઉડ સ્પીકરો જોરથી ન વગાડવા. આવા કેટલાક નિયમો હોય જેના કારણે આપણે એના ઘોંઘાટ પ્રદૂષણને કંઈક અંશે વધતા કે ઓછા પ્રમાણની અંદર આપણે એના પ્રદૂષણને આ રીતે
વગાડ પ્રદૂષણ જે છે, જેને ધ્વનિ પ્રદૂષણ તરીકે પણ ઓળખવામાં આવે છે, જો એ ધ્વનિ પ્રદૂષણને આપણે આ રીતે વધતા કે ઓછા પ્રમાણની અંદર આ રીતે એને આપણે રોકવું હોય તો રોકી શકાય. ત્યાર પછી જે થિયરી છે એ થિયરીની અંદર આપણે એક વાયુ પ્રદૂષણને દૂર કરતો એક કિસ્સો આપેલો છે કે વાહન વ્યવહાર વાયુ પ્રદૂષણનું નિયંત્રણ, એ ટોપિક આપેલો છે, એને આપણે પછી જોઈએ. પણ એ પહેલા આપણે નાના કેટલા ટોપિક અત્યાર સુધી જોયા એનું આપણે રિવાઇઝ કરી લઈએ 5 મિનિટની અંદર કે આપણે કેટલા ટોપિક જોયા. તો જુઓ આપણે કેટલા ટોપિક જોયા. પહેલી ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનની અંદર શું કહ્યું કે છેલ્લા 100 વર્ષની અંદર વસ્તી વધારો ખૂબ વધી રહ્યો છે, જેના લીધે એની જરૂરિયાતો, એની માંગ વધી રહી છે. રોટી, કપડાં, વીજળી, રસ્તાઓ, ઉદ્યોગો, ફેક્ટરીઓ વગેરે સ્થાપવાની જરૂર પડશે. તો આ બધી સ્થાપના કરવા માટે, માનવીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપણે શું કર્યું? હવા, પાણી કે જમીન ઉપર કુદરતી સંસાધનો હતા એની પર દબાણ લાયા. દબાણ આવે તો ચોક્કસ એને નુકસાન થવાનું છે. તો એ નુકસાનને દૂર કરવાનું આપણે વિકાસની સાથે સાથે જે પ્રદૂષણ થાય એને પણ ઉકેલવાનો પ્રયત્ન કરવાનો છે. તો પ્રદૂષણ એટલે શું? કે હવા, પાણી કે જમીન ઉપર ભૌતિક, રાસાયણિક કે જૈવિક અનિચ્છનીય જે ફેરફારો થાય એને પ્રદૂષણ કહેવાય. પ્રદૂષકો એટલે કે જેના દ્વારા પ્રદૂષણ ફેલાય એવા દ્રવ્યો, જેને આપણે પ્રદૂષકો તરીકે ઓળખ્યા. અને આ નિયંત્રણ લાવવા માટે જમીન, હવા કે પાણીનું પ્રદૂષણનું નિયંત્રણ લાવવા માટે અધિનિયમ ઈસવીસન 1981માં એક અધિનિયમ બહાર પાડ્યો. તો આ ઇન્ટ્રોડક્શનમાં આપણે આટલું જ જોયું. ત્યાર પછી પ્રશ્ન જોયો કે ભાઈ વાયુ પ્રદૂષકોની હાનિકારક અસરો. તો વાયુ પ્રદૂષકોની અસરો દરેક સજીવ પર થાય. એ વનસ્પતિ હોય તો એની પાકની વૃદ્ધિ ન થાય, ઉત્પાદન ઘટે, અકાળે મૃત્યુ પામે. પ્રાણીઓ ઉપર પણ, શ્વસન તંત્ર ઉપર, માનવી પર શ્વસન તંત્ર ઉપર અસર થાય. પ્રદૂષકોની સાંદ્રતાનો વિસ્તરવાનો સમય અને સજીવ પર આધાર રાખે. ત્રીજો પ્રશ્ન જોયો ક્વેશ્ચન 2, કણ સ્વરૂપી હવાના પ્રદૂષકોના સ્ત્રોત કયા? તો થર્મલ પાવર પ્લાન્ટ્સ, ધાતુ બનાવવાની કારખાના, ફેક્ટરીઓ, અન્ય ઉદ્યોગો વગેરે એના સોર્સ છે. એ સોર્સની અંદર જે કણમય પ્રદૂષકો ઉત્પન્ન થાય એમને દૂર કરવાની 2 પદ્ધતિઓ પણ આપેલી છે. એક આપણે સ્થિર ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ અથવા એ કહેવાય સ્થિર વિદ્યુત અવક્ષેપક સૌથી વધારે વ્યાપક ઉપયોગ થતો હોય એવી આ પદ્ધતિ છે, જેના દ્વારા 99% કણમય પ્રદૂષકો દૂર કરી શકાય છે. તો આ પદ્ધતિની અંદર મેથડમાં શું હોય? તો એ આર્ટિફિશિયલ રીતે વીજભાર ઉત્પન્ન કરીને રજકણોને વાસ્તવિક ઋણ વીજભારિત બનાવવામાં આવે. આવા રજકણો જે નીચેની બાજુએ જે પ્લેટ્સ હોય, તકતીઓ હોય, એની તરફ આ રજકણો આકર્ષાય છે વીજભારના લીધે અને કણમય દ્રવ્યોને આ રીતે દૂર કરે છે, હવાને શુદ્ધ કરે પ્રદૂષકોને. ત્યાર પછી બીજી પદ્ધતિ છે સ્ક્રબર્સ પદ્ધતિની આપણે વાત કરી. તો માર્જક પદ્ધતિ, જેની અંદર સલ્ફર ડાયોક્સાઇડ જેવા દ્રવ્યોને દૂર કરવા હોય તો પદ્ધતિનો ઉપયોગ થાય, જેની અંદર પાણી અથવા ચૂનાનો ફુવારાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ રીતે આપણે પ્રશ્ન બીજો પણ જોયો. ત્યાર પછી પ્રશ્ન આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન પણ જોયો કે ઉદ્દીપક વાહન વ્યવહારના જે પ્રદૂષકો હોય એ ઉદ્દીપક પરિવર્તકો એટલે શું, એનું કાર્ય શું? તો વાહનના પ્રદૂષણના નિયંત્રણ માટે ઉદ્દીપક પરિવર્તક એક મહત્વનો ભાગ ભજવે છે. એટલે વાહનોની અંદર સીસા ફ્રી એટલે કે સીસા મુક્ત પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે જેના દ્વારા એ ઉદ્દીપકો હોય વાહનમાં લગાવેલા, ઉદ્દીપકો જે વાહનમાં લગાવેલા હોય એ શું થઈ જાય છે? એ નિષ્ક્રિય થઈ જાય છે. તો કારણ પૂછાય કે સીસા મુક્ત પેટ્રોલ શા માટે વાપરવું જોઈએ? તો ઉદ્દીપકો નિષ્ક્રિય થઈ જાય છે, એટલે નિષ્ક્રિય ન થાય એટલા માટે વાપરવામાં આવે છે. આવા ઉદ્દીપકો જે હોય તે ઉદ્દીપકોની અંદરથી જે અશુદ્ધિ ઉત્સર્ગ દ્રવ્યો પસાર થાય, જેના લીધે એ સામો ફેરવાઈ જાય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની અંદર રૂપાંતરિત થઈ જાય છે. તો આ રીતે બીજી પદ્ધતિ જોઈ. ત્યાર પછી આપણે જોયું ધ્વનિ પ્રદૂષકની વાત કરી. ધ્વનિ પ્રદૂષણના સ્વાસ્થ્ય પર શું અસરો થઈ શકે? તો સ્વાસ્થ્યની વાત કરી આપણે કે સ્વાસ્થ્યની અંદર માનવીમાં મનોવૈજ્ઞાનિક શારીરિક વિકારો આવે, કર્ણપટલ, કાનની ક્ષમતા
સાંભળવાની ઘટી જાય, નબળાઈ આવે, નિરાશા, અનિદ્રા, હૃદયના ધબકારા, તણાવ, શ્વાસોશ્વાસમાં બદલાવ આવે. ત્યાર પછી છેલ્લો ક્વેશ્ચન, ઘોંઘાટ પ્રદૂષણના નિયંત્રણ માટે કયા ઉપાયો? તો મશીન એવા બનાવવા જોઈએ જેનો અવાજ જ ન થાય. ઉદ્યોગોમાં ધ્વનિ શોષક સામગ્રીનો ઉપયોગ કરવો, કાનમાં રૂના પૂંડા લગાવવા, વસવાટની ફેક્ટરી દૂર, વસવાટથી એવા સ્થળો જે અવાજ ઉત્પન્ન કરતા હોય દૂર હોવા જોઈએ. ત્યાં જગ્યાએ વન વગાડવા પર પ્રતિબંધ. સ્કૂલો, દવાખાના વગેરે જગ્યાએ લાઉડ સ્પીકરોની પરમિશન ન હોવી જોઈએ. અમુક સમય બાદ એના ઉપર પ્રતિબંધ હોવો જોઈએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કે વાહન પ્રદૂષણ, વાહન વ્યવહાર પ્રદૂષણનું નિયંત્રણ માટે દિલ્હીના એક કિસ્સાનું આપણે એક અધ્યયન કરીશું, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના છે. તો આપણે અહીં સુધી નાની નાની આપણે કેટલી થિયરીઓ જોઈએ? તો અહીં સુધી આપણે નાની નાની 6 થિયરી જોઈ. કેટલી થિયરી જોઈ? 6 થિયરી જોઈ. તો એ 6 થિયરી તમારે શું કરવાની? એકવાર વાંચી લેવાની. નાનકડી થિયરીઓ છે. તો કઈ કઈ આપણે 6 થિયરી જોઈ? નંબર 1 વાયુ પ્રદૂષકોની હાનિકારક અસરો. બીજી થિયરી આપણે કઈ જોઈ? કણમય પ્રદૂષકોના સ્ત્રોત અને એને દૂર કરવાની 2 રીતો. 2 પછી ત્રીજી આપણે CPCB નું પૂર્ણ નામ, CPC નું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અને થતી અસરો 3. પછી ચોથી ઉદ્દીપક પરિવર્તકો, ચોથી થિયરી. પાંચમી થિયરી ધ્વનિ પ્રદૂષણની સ્વાસ્થ્યપર અસરો, અને છઠ્ઠી થિયરી ઘોંઘાટ પ્રદૂષણના નિયંત્રણ માટેના ઉપાયો. તો આ 6 થિયરી આપણે એકવાર બુકની અંદરથી જોઈ લેવી. તો MCQ કોઈ પૂછાય તો આપણે એની અંદરથી નીટ માટે કામ લાગે. આટલા આપણે અટકીશું. ઓકે, થેન્ક યુ.